વધતી જતી મોંઘવારી અને લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનો ઉત્સવ આયોજન કરી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ શિક્ષણ પાછળ વાપરવા શુભ આશયથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન દરેક સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરના બડિયા હનુમાન મેદાન ખાતે શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત 39મો સમૂહ લગ્ન ઉત્સવ નરભીબેન તારાચંદજી ઠક્કર અને કીર્તિકુમાર તારાચંદજી ઠક્કર સમૂહ લગ્નના મુખ્ય દાતાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। આ 39મા સમૂહ લગ્ન ઉત્સવમાં મહંત શ્રી જાનકીદાસ બાપુ અને બડિયા હનુમાન તથા બાલાજી મહારાજ ટ્રસ્ટ પાટણના મહંત અને ટ્રસ્ટી હરિદાસજી મહારાજ ખાસ નવદંપતીઓને આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને આ 39મા સમૂહ લગ્ન મહોત્સવના મુખ્ય દાતા કીર્તિકુમાર તારાચંદજી ઠાકુરનું શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા ટ્રોફી શાલ અને બુકે દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। અન્ય દાતાઓનું પણ લોહાણા યુવક મંડળ દ્વારા શાલ બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી લોહાણા યુવક મંડળ પાટણ આયોજિત 39મા સમૂહ લગ્ન ઉત્સવમાં 10 જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હતી। આ પ્રસંગે સમૂહ લગ્નના મુખ્ય દાતા કીર્તિકુમાર તારાચંદજી ઠક્કરે જણાવ્યું કે 39મા સમૂહ લગ્નના મુખ્ય દાતા તરીકે સમાજે જે મને તક આપી છે તે બદલ સમાજનો ગદગદિત સ્વરે આભાર વ્યક્ત કર્યો હતો। સમૂહ લગ્ન સમિતિના પીઆઈ ઠક્કરે શ્રી લોહાણા યુવક મંડળ પાટણ આયોજિત 39મા સમૂહ લગ્ન ઉત્સવમાં 10 જેટલા નવદંપતીઓએ સંતો મહંતો સમાજના આગેવાનો અને દાતાઓની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વચન વચ્ચે પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હોવાનું જણાવ્યું હતું। જય જલારામ। સમગ્ર મારવાડી સમાજમાં મને આજે તક સમાજે આપી એ 39મા સમૂહ લગ્નના દાતાની એ માટે હું આ સમાજનું ખૂબ જય જલારામ। સમસ્ત સમાજની શોભા સમાન મારવાડી લોહાણા યુવક મંડળ દ્વારા આ 39મો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। એની અંદર 10 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે અને એના મુખ્ય દાતા તરીકે વંદનીય નરભીબેન તારાચંદજી મોહનજી પરિવાર એમને અમૂલ્ય દાન આપીને આજના સુંદર પ્રસંગને બિરદાવ્યો છે। આજના સુંદર પ્રસંગે આશીર્વચન માટે જાનકીદાસ બાપુ કબીરાથી પધાર્યા હતા એમને અને એ સાથે બીજા પણ અમારા હરિદાસ બાપુ કે આ સુંદર જગ્યા જે છે એમના કાયમી અમને આની સુંદર સગવડ આપે છે એવા બાપુ પણ આજ આશીર્વચન માટે આપવા પધાર્યા છે। સમસ્ત સમાજ આજે ખૂબ ખુશ છે। બંને સંતોના આશીર્વચન સાથે આજના સુંદર જે માહોલમાં આ પ્રસંગ યોજાયો છે તો એ પ્રસંગને આજે અમે બધા યુવક મંડળની ટીમ સમૂહ લગ્ન સમિતિ ખૂબ આયોજન કરવા માટે પ્રયત્ન કર્યો છે અને એમાં પરમાત્માએ અમને ખૂબ સુંદર એ સહયોગ આપ્યો છે।